આખી દુનિયા મારા પ્રેમને ખિલાફ હતી. મને સમજાવતા હતા કે ના કરીશ, પણ હું કોઈનું ના માન્યું અને મેં આખરે પ્રેમ લગ્ન કરી જ લીધા. હવે મને સમજાય કે દુનિયા કેમ ના પાડતી. પોતાના પતિને હંમેશા પરમેશ્વર સમાન ગણવો જોઈએ અને એની સેવા કરવાથી સંસાર સ્વર્ગ જેવો બની જાય છે. પતી ગયું તો હું કપડા ધોવા બેસી જાઉં. જો ના લાગ કાલવા નવ મંગળસૂત્ર લાઈ કેવું લાગે છે? તારે જે પહેરવાનું હોય પહેરી લેનો, એકદમ ઉતાવળ રાખને, મારે ધંધે જવાનું છે યાર. જો હે ને હું પૂછું તમને કેવામાં કાંટા વાગે છે? આ બાજુવાળા ભાભી પૂછવી ના હોય તોય મારો ભાભી તમને બહુ મસ્ત કલર લાગે હારી, આ કલર તમને નહીં, લાઈટ કલર નહીં હારો લાગતો, એ બધું ના પૂછે તોય તમારે કહેવાનું ક્યાં જરૂર છે? તને ગમતું હશે તાણે તું લાવી હશે ને. પણ તમે કીધું કશું આના વિશે? પણ તને ગમ્યું તાણે તું લાવી છે, શું કરવા મારું લોહી પીવે તું એમાં? તાણ મને તો કોઈ દિવસ કહેતા જ નહીં કે તારું તને આ હારું લાગે કે આ હારું નહીં લાગતું એવું, અને એને ના પૂછ્યું હોય તોય તમારે કહેવાનું. એટલે મારા બાપ લોહી શું કરવા પીવે? હેડ ને એક તો કલાક તૈયાર થવામાં કર્યો હાન પાવો. કહેજો તમે ભાભીને તમ તારા હારું લાગે ને તે હારું લાગે ને મારે કઈ પૂછવું નહીં. હવે તો તમને કોઈ દિવસ પૂછીશ જ નહીં. પહેલા એટલે મારા બાપ લોહી પી જાય તું. કહેજો ભાભીને હારું લાગે એવું તમ તાર. તમારે ચાઈની જોડે લડીને વાતો કરવાની જરૂર હતી? કની જોડે? મારી બેનપણી જતા જોડે. અલ્યા પણ ત્યાં ઓળખાણ પડી કા તારા જીજાજી થાય તો હું તારી બેનપણી સાથે સરખી રીતે જ વાત કરું કે નહીં? હવે તમારે બહુ બૈરા જોડે વાતો કરી હોય. મારો ભાઈ આવે ત્યાં તો તમારી જીબડી ટૂંકી થઈ જાય. બાપ તારી બેનપણી હોય તો પછી મારે વાત સરખી રીતે કરવી કે નહીં? નકરા બૈરા જોડે જ વાતો કરતા હોય. ના બાયડીનું શું કરવું? કેમ ફોન કાપી નાખ્યો? અલ્યા પેલો ઉસીના માગ કરે એટલે હું બેઠી હું ને એટલે જ ફોન કાપ્યો. મને ખબર છે તમને. અલ્યા મારા બાપ એવું કશું નહીં યાર, પેલો ઉસીના માગ કરે 4 દાડાથી. હવે જાણે છે ને ફોન આવે ને ત્યારે હું બેઠી હોય ને એટલે તરત જ ફોન લઈને આગળ જતા રહો. આ પણ કંપનીની વાતો હોય તો પછી તારે શું સાંભળવી હિમાં? હવે તો તમારા ફોનમાં એવું તો શું છે કે તમે સંડાસમાં ફોન લઈને જાઓ? અલ્યા મારા બાપ મને સંડાસ નહીં ઉતરતી એટલે હું મોબાઈલ લઈને જાઉં બેઠો. એ કડી કે તમારો ફોન તમે આમ મૂકતા નહીં હાકો. આટીમાં શું છે? તારે શું કરવું છે મોબાઈલ નું? જાણે મને ખબર જ છે કે તમારે કોકની જોડે લફરું ચાલે છે. અલ્યા મારા બાપ કોઈની જોડે નહીં, મારું ડાચું તો જો તું આવી જઈ એ બહુ મોટી વાત છે. હવે તમે તો ફોન મૂકો ને તાણે મૂકતા જ નહીં, જાણો હતા લઈને ફરતા હોય. હા પણ ગમે તારે ફોન આવે તો કે તારી જોડે મેલીને જાઉં પછી મારે તને કહેવાનું કે ફોન આપજે મને. મને ખબર જ છે તમારું લફરું ચાલે છે. અલ્યા મારા મારતા તો ફેર નહીં બાપ પાછા. બૈરીનું શું કરવું મારે? હે મારા સાંભળો ને મારે તમને એક વાત કરવી છે. થાકીને આવ્યો બગા, તું કાલ સવાર જે કરવું એ કહેજે. જો હે ને હું જાણે તમારી જોડે વાત કરવાનું કરું ને તાણે તમને ઊંઘ આવતી હોય. એટલે મારા બાપ એવું કઈ નહીં યાર, શું કરવા લોહી પીવે તું યાર? તાર જે વાત કરવી ને કાલ સવાર કરજે બસ. મને ખબર જ છે કે તમે મને પ્રેમ નહીં કરતા. એટલે એવું કશું નહીં યાર, કહું તો હું અત્યારે થાકીને આવ્યો સીઝનમાં કેટલા ઘરા ગયા યાર. મારે અત્યારે વાત કરવી તમારી જોડે. પણ તું અત્યારે વાત કરીશ ને તો સવારથી ચાલુ કરીને હાજની વાત કરીશ તું. હવે કલાક બીજો બગાડીશ મારો યાર. એટલી બધી થોડી વાત કરતી હોય. કાયમ એવું જ કરે તું હવે. તાણે મારા બાપા કહેતા હતા મને કે આ છોકરા જોડે તું પૈણીશ નહીં, પણ હું માની નહીં એમનું. એટલે મારા બાપ શું કરવા લોહી પીવે? હે તું ત્રાસવાદી થતી જાય દિવસે ને દિવસે યાર. મારા ફૂટી જતે હે ને હું એમનું હાંભળી જ નહીં બચારાનું. અને હે ને તમારું મેં કીધું આ છોકરો હારો હોય ભાઈ આપણે ચાલશે હેડો. એક રાતમાં તારું કોઈ ફરી જવાનું, કાલ સવારે કહેજે ને તાર જે કેવું હોય. મારે અત્યારે વાત કરવી એનું શું? મારા બાપ શું એવી કરવા? કેવી ઊંઘ આવે તમને તો અત્યારે જ તમારે હુઈ જ જવું હાલ ને. 10 દિવસથી હવે હું 12 વાગે ઘરે આવું, તને સમજણ નહીં પડતી? તાણે તમ તાર હુઈ જાવ તમે હે ને હું મારા બાપાને ઘરે જતી રહે સુઈ જાવ. મારા બાપ શું કરવા લોહી પીવે તું? ત્રાસ આ બૈરાનો લ્યો. શિયાળામાં સ્ત્રીની જિંદગી જણ થઈ જાય. પહેલા ઠંડીથી બચવા ગરમ ગરમ ચા બનાવો અને પછી એક ઠામણા ઘસવા ઠંડા પાણીમાં હાથ નાખો. પહેલા તો આ બધા બૈરા છે ને ક્રીમો લગાવીને ધોરા થઈ જાય અને પછી જો છોકરા કારા આવે ને તો કે એના બાપ ઉપર ગયો હોય. હેલો, ક્યાં છો? જે માણસના લગ્ન તારી હંગત થયા હોય ને ઈ ચા હોય નરકમાં. તમે પુરુષો પોતાની ભૂલ ક્યારેય માનતા નહીં. શું વાત કરે છે તું? આ વિડિયો જોતા દરેકે દરેક પરિણીત પુરુષને પૂછી જો કે લગ્ન કરીને તમે ભૂલ કરી કે નહીં. બધા એવું કહે છે કે હા મારાથી ભૂલ થઈ જઈ. ભૂલ નહીં સ્વીકારતા. પૂછી જો. સાંભળો ને લા, હા બોલ ને. મારે એક કામ હતું. હા તો પેલા કરતી જા. મારે તમારું કામ હતું. બોલ ને પણ કે મારે તમારું કામ હતું. અમુક વખતે તો લાગે છે કે હું કોઈ સુપર હીરો છું. તમને સવાલ થશે કે કેમ? તો આમ જુઓ, આ બઈને જુઓ, આને સહન કરતા કરતા જે માણસે 19 વર્ષ કાઢી નાખ્યા હોય એ કોઈ સુપર હીરો કમ કહેવાય?
હેલા હા બોલ ને. આ મોદીજી એક દિવસમાં 3 દેશનો પ્રવાસ કઈ રીતે કરી લે? હંગાત બૈરું ના હોય ને તો માણા 3 શું 5 દેશ ફરીએ કે, પણ જો બૈરું હંગાત હોય ને તો માણાની હાથ ડીમાર્ટમાં જ પડી જાય. હા બ્રનાલા, આપણે નવી ગાડી લઈ લે સીપ. શું બોલી? સીપ. પેલા બોલતા શીખી જા, નવી ગાડી લઈ લે. મને બોલતા તો BMW આવડે હે. ઓકાત હે? લઈ દો હેડો. મમ્મી તમે જે કર્યું ને એ સારું જ કર્યું છે. એને સબક શીખવાડવાની જરૂર જ હતી. અને તમે ચિંતા ના કરતા બહુ. હોઈ જાઓ શાંતિથી તમ તાર. હારું હો, હું એ ફોન મૂકું, મારે કામ હે થોડું. શું થયું? કઈ નહીં, શું થાય? જે મારા ઘરવાળા હંગે દુશ્મની કરે ને એને મારા ઘરવાળા આજીવન યાદ રહી જાય ને એવી સજા કરે છે. તો મેં તારા ઘરવાળા હંગાત ચાલો દુશ્મની કરી. હા તમે પૂછ્યું તને ખાલી. ભાવેશ એક વાત કહું, હા બોલ ને. મને તો એવું થાય કે આવતા જન્મમાં હું તમારી પત્ની બનું. બસ આ જન્મમાં જ હું થાકી ગયો, હવે નહીં. આ એક જ બહુ છે, કામ કરી કરીને કંટાળા આવે તમારા. આમે ડાયા માણસ કરતા ગાડા માણસ બહુ સારા. વાહ, પોતાની જાતે જ પોતાના વખાણ કરે. હાલો, આજ રાતે જ મને એક સપનું આવ્યું હતું શું સપનું આવ્યું તું? કે તારા લગ્ન છે ને બીજા કોક હંગાત થતા હતા. હાય હાય, તો હું બહુ રોતી હશું ને. તારી તો ખબર નહીં મને, પણ તારા લગ્નમાં હું બહુ ખુશ હતો. હેલા, હા બોલ. આપણે શેર બજારમાં પૈસા રોક્યા છે રે. મારા બાપાજી મને ઘરે કરીને આપ્યું હોય એ વેચાઈ નાખું શું તારે? કાંઈ નેગેટિવ જ વિચારતા હોય, કોઈ દિવસ સારું બોલતા નહીં કે કોઈ દિવસ સારું વિચારતા નહીં. તમે આમ મારા પૈસા મૂકું દિવસ જોજો. શું એ જો એ કાર્ય બુલાડામાં કાંઈ મારા પૈસા આવું જ બોલતા હોય બચારાને. શું બોલે તાણે? એને હે ને એક જ વર્ષમાં શેરબજારની કમાણીમાંથી ગાડી નવી સોડાઈ અને નવું ઘરે કર્યું એને. ચકચકાટ મસ્ત. ભલે જે કમાતો હોય અને જે કરતો હોય, જેને જે વસાવું હોય ને વસાવા દે, આપણે કઈ કરવાનું થતું નહીં. તમે કોક દિવસ તો મારા કીધું કરો અને એના ઉપર મારા ભાઈ ઉપર એકવાર ભરોસો તો કરી જો અને પૈસા લગાઈજો. કદાચ આપણા કિસ્મત ખુલી જાય તો. એમાં કિસ્મત ના ખુલે મારા બાપ. મેં જે મહેનત મજૂરી કરીને પરસેવો પાડીને જે પૈસા ભેગા કર્યા ને એ જતા રહે. અલા ના જાય પડો, તમે એકવાર ટ્રાય તો કરો, તમને શું વાંધો હે? શું ટ્રાય કરું યાર? તું કો પૈસા ખોરાય છો મારા? નહીં ખોડો, તમે લગાઈજો એકવાર, ખબર પડે. કેટલા લગાવવાના બોલ? ખાલી 10 લાખ જ. 10 લાખ રૂપિયા? અરે તો 10 લાખ તો નાખવા જ પડે ને, તો જ સારો નફો મળે, ને તો શું મળે ઓછા પૈસામાં તો. તું જોજે હો મારા બાપ, તારા ભાઈને કહેજે સમજી વિચારીને મારા પૈસાનું રોકાણ કરે. મારા પરસેવાની કમાણી છે તે ખોવરાય તું. અલા ભરોસો કરો, તમને નાખો તમે તારે નહીં ડૂબે, મારી ગેરંટી જો. તું હે ને પછી તમારા બધાને હાથ અધર કરીને દાંત ખીચ્યા કાઢવા હે કે જ્યાં ને એવું કરવું નહીં થાય. તમે વિશ્વાસ કરો, નહીં ડૂબે, ગેરંટી. હા. હેલો સાહેબ, સમનું હાથ શેર બજાર વધ્યું કે નહીં? અલ્યા જીજાજી, અમે બધા શેર બજારના કિંગ હે કિંગ, પણ એકના ડબલ થતા વાર તો લાગે ને. અલ્યા હું એવું નહીં કહેતો કે ભાઈ હાલના હાલ કાઢ લેવા. આ તો શું હે, મારી પરસેવાની મૂડી હોય ને તો થોડું ધ્યાન રાખજો હો. અલ્યા જીજાજી, તમે બિલકુલ ચિંતા ના કરશો, થોડાક જ સમયમાં ડબલ થઈ જશે. હા તો વાંધો નહીં. જો બનેવેલા, તમે કઈ પૈસા નવાઈના નહીં આપ્યા અને તમારા જે 10 લાખ આપ્યા નહીં તો મેં શેર બજારમાં જ રોક્યા હે. એટલે આ ભાઈ હું તને ચા કઈ કહું, પણ આ તો પરસેવાની મૂડી છે ને તો થોડું ધ્યાન રાખજો, એમ બીજું કઈ નહીં. અરે હા જીજાજી, તમારી વાત સાચી કે આજ તમારી મૂડી નફો બે કાઢી લેવાનું હતું, પણ અચાનક માર્કેટ ક્રેશ થઈ ગયું, શું કરું બોલ? એટલે આમ નુકસાન થાય એવું નથી ને? અરે ના ના બનેવીલાલ, તમે બિલકુલ ચિંતા ના કરશો ને, શાંતિ થઈ જાઓ. હા બાપા, ધ્યાન રાખજો તમે, કારણ કે મારી પરસેવાની મૂડી ફૂટો. કેમનો કયો સાલે સાહેબ, કેવું હોય આજ શેર બજારમાં? બનેવીલાલ, આજ તો શેર બજારમાં રજા હોય મારા વાલા. એવું હોય? આજ રજા હોય? મને એમ કે ચાલુ હશે એટલે. ઓકે ઓકે. ચમનું સાલે સાહેબ, આજ મૂડી નફો બે કાઢ લેશું ને? હજી તો હાલ શેર બજાર ખુલ્યું મારા વાલા, અને હાલ તમારે નફો મૂડી કાઢી લેવું. શું થયું? મને લાગે નક્કી તારો ભાઈ મારા પૈસા ડૂબાડશે. હવે એવું કઈ નહીં થાય, જોજો. હા તે જોવા સિવાય હવે કોઈ રસ્તો જ નહીં મળ્યો તમે બે ભાઈ બેને. હેલો બોલો સાલે સાહેબ. બનેવીલાલ, શેર બજારમાં મારા બધા પૈસા ડૂબી ગયા. અને મારા પૈસાનું શું થયું? મારા ડૂબી ગયા તો તમારા થોડા તરવાના હતા. એ મારા રામ, જોયું ને તે તારા ભાઈએ બે ભેગા થઈને મારા પૈસા ડૂબાડી દીધા. હાય હાય, મારા ભાઈના પૈસા બચારાના. હજી તો મારા ડૂબી જાય નહીં જોતી, તારા ભાઈને જ દેખાતા નહીં. હોસ્ટેલી મારતી હતી 10 લાખની પતંગ ખાઈ નાખી તમે બે ભાઈ બેને થઈ. હેલો, ક્યાં છો?
જે માણસના લગ્ન તારી હંગાત થયા હોય ને ઈ ચા હોય નરકમાં. તમે પુરુષો પોતાની ભૂલ ક્યારેય માનતા નહીં. શું વાત કરે છે તું? આ વિડીયો જોતા દરેકે દરેક પરિણીત પુરુષને પૂછીજો કે લગ્ન કરીને તમે ભૂલ કરી કે નહીં. બધા એવું કહે છે કે હા અમારાથી ભૂલ થઈ જઈ છે. ભૂલ નહીં સ્વીકારતા. પૂછીજો. હા તે એમ જ હોય ને તાણે. હા બિલકુલ. કોની જોડે ફોનમાં વાત કરો? અક્ષય જોડે. કયો અક્ષય? આ પેલો નહીં તું યાદ ભૂલી જઈ. પેલો અમારા આખા ગ્રુપમાં અમે બધા ભણી ગયા જે પરણવાથી ડરે થઈ રહી. હા હા ઓળખ્યો અક્ષય. હા તો એને કોને હવે લગ્ન કરી લે? જો સાંભળ્યું અક્ષય, હવે તાર ભાભી કહે કે લગ્ન કરી લે. અમારું ના માનત કઈ નહીં, એનું તો માન. બધા એવું ના હોય યાર. તું વાત સમજ મારી પહેલા કે તું અત્યારે હાલ જે મહિને કમાય છે રાત દાડો એક કરીને બરોબર, તો આખો મહિનો વાપરીને તું પૂરા કરીએ કે નહીં? હા તો બસ હું એ જ કહું કે એક વખત તું પરણી જા, પછી તો તું જે કમાઈને લાવે છે ને એ તો આ તારી બાયડી રહી ને એ ચપટી વગાડતા જ પૂરા કરી નાખશે. હા અને મહિને તારે ઉછીના લેવા પડશે બધા કોક જોડે. અને બીજું હજી તો સાંભળતું કે તું આખો દિવસ થાકીને ઘરે આવ્યો હોય તો તારું ખાવાનું કોણ બનાવે? તારે કામવારી બનાવે ને. ભાઈ એક વખત પરણી જાય પછી આ કામવારીને તો કાઢી જ મેળવાની, તારી બાયડી જ બનાવશે બધું. તારે બસ ખાલી હે ને કાં તો વટાણા ફોલવા પડે, કાં તો લસણ ફોલવું પડે, કાં તો શાકભાજી સમારવું પડે, બસ આટલું જ કરવાનું. હા અલ્યા બુડા વાહન બે જણાના થાય કેટલા? આ તો બધા ખોટા તને બીવરાવે. 5 મિનિટનું કામ છે અને તારે રજા હોય ને બકા, તારે તને આખો દાડો કંટાળો આવે કે તું એક વખત પરણી જા. મારું માન તું એક વખત પરણી જઈશ ને તું એટલે તારી બાયડી તારા રજાના દિવસે કંઈક ને કંઈક તારી જોડે કકરાટ કરતી જ રહેશે. આ 100% ગેરંટી મારી. એટલે તારો દાડો ક્યાં જશે ની તો ખબર જ નહીં પડે તને. અને શનિ રવિ રહીને એ તારે ફરવા જવાનો કોઈ પ્રોગ્રામ કરવાની જરૂર જ નહીં, કારણ કે એ પ્રોગ્રામ કરીને બેઠી હશે એટલે વરસમાં 20 વખત તો તારી નમે ફરવાનું થઈ જશે. એટલે તું વિચાર કર ફરવાની કેટલી મજા આવે. હા અને આમ જો તું માને જ નહીં વસ્તુ કે માણસે રોજ નવું કંઈક શીખતું રહેવું જોઈએ. હા તો આ તું એક વખત પરણી જા ને એટલે તને તારી બાયડી છે ને શાકભાજી લેતા, કરિયાણું લેતા, ઘરના કામ કરતા આ બધું જ એક જ ઝાટકે શીખવાડ દે તને. હા એટલે આ બધું થાય ને એટલે તું એક પરિપક્વ માણસ થઈ જાય. બોલ. હા બસ આ જ વસ્તુ કહું હું તને સમજાવું કે તું આ બધું જ કરે ને એટલે તને થાક લાગશે તો અત્યારે તને ઊંઘ નહીં આવતી. હવે તું રાતે મોડા સુધી જાગતો હોય આ બધું કામ કરે ને એટલે માણસ થાક એટલો લાગે ને કે એ તરત જ હુઈ જાય પડે એવો, અને હવાર ચાણે પડે એ જ નહીં ખબર પડે તને. બોલ. હા બિયાવાનું આવતું જ નહીં બુડા આમાં. તમે લગ્ન કરવાની સલાહ આપો કે લગ્ન કરવાથી બીવડાવો હોય ને? હું સલાહ આપું છું ને. શું સલાહ આપો? જેટલું બધું વિચારા ને કહો. આવું કોઈ લગ્ન કરવા તૈયાર ના થાય આવું કહો તો. અક્ષય હું તને પછી વાત કરું હો બકા. હા શું સલાહ તો આપી. આવી સલાહ આપવાની? બચારો જે થાય છે બધા હંગાતી કીધું મેં એને. તે બધાને થોડું એવું થતું હોય વાત કરે. બધાને થતા એટલે અમે ગુનો કર્યો હતો તું અમાર જોડે આ બધું કરાવરાવે છે. તે લગ્ન પછી થોડું કરવું પડે પણ કે બધાને હંગત કઈ નહીં એની બાયડી હારી આવે તો નાય કરે. તમે મતલબ તું હારી નહીં હે ને લોહીની કિનારી. સાંભળો નલા, હા બોલ ને. મારે એક કામ હતું. આ તો પેલા કરતી જા. મારે તમારું કામ હતું. બોલ ને પણ કે મારે તમારું કામ હતું. અમુક વખતે તો લાગે છે કે હું કોઈ સુપર હીરો છું. તમને સવાલ થશે કે કેમ? તો આમ જુઓ, આ બઈને જુઓ. આને સહન કરતા કરતા જે માણસે 19 વર્ષ કાઢી નાખ્યા હોય એ કોઈ સુપર હીરો તો કમ કહેવાય? પારુલ તાર પિયર છે જણવા? કાલ તો કાલ સવાર મને વહેલો ઉઠાડ દેજે એટલે હું તને ગાડી લઈને મૂકી જાઉં. તમારે આવવાની જરૂર નહીં. મારા ભાઈ નવી ગાડી લાવ્યો હોય ને તો એને ફોન કરીશ ને તો એ મને નાઈને લઈ જશે. હે તો સારું લો કર દો તમારા ભાઈને ફોન. તાણ કરે તારા ભાઈને ફોન? હા. કેટલા વાગે લેવા આવવાનો? નહીં આવવાનો મારો ભાઈ. ચાલ એને હે ને કંઈક કામ આવી ગયું હશે એટલે પછી ના પાડીને. જો જોયો ને હું તને કહેતો હતો કે હું સવાર ગાડી લઈને મૂકી જઈશ તને, પણ તને કીડો હતો પડ્યો હતો. મારા ભાઈ નહીં ગાડી લઈ ને તે મને લઈ જશે. તંબુરામાં લેવા ના આવે. તારી કદર જ નહીં કરતા તારા ઘરવાળા. તને સમજણ ચમ નહીં પડતી? તું મને જે કેની વસ્તુ હું તારા માટે હાજર કરી દઉં પેલા તો તું કઈ કામ ના હોય ને તોય તારા માટે નહીં આવે. જા લખી આપ, ગમે તે કરી લે. એવું નહીં એલો પણ હા ઈ જ છે. હવે તને સમજણ નહીં પડતી આટલી વાતમાં? એને કંઈક કામ આવી ગયું એને તો ના ઈ બૈરાના પિયર મૂકવા જવાનો ચમ જતો છે? એ તો જાય તો ખરો જ. ભારે પડે હી ને એવું કઈ ના હોય. આ ઈ જ છે, બીજું કઈ નહીં હવે. ના નહીં પાડે એવો મારો ભાઈ બચારો. હા હવે અમે મિલી જાહું. હવે હોશિયારી મારે મેં ભીંગ એ કઈ ભી
અરે વાહ આઈ ગયા હા ક્યાં જતા ભાઈ મારો ભાઈ નહીં આવ્યો તો તું શું આવી બસ ના એટલે હું તને કહેતો હતો ને પણ તને સમજણ નહીં પડતી ત્યાંથી બસમાં આવવાનું મને એક ફોન ના કરી દેવાય કે મત બસ લઈ જજો એમ મને તારા ભાઈનો એક આટલો વિશ્વાસ નહીં કે તારા માટે આટલું જાય હવે એવું કઈ નહીં મેં એને ના પાડી સામેથી મેં તો થાક તારા ભાઈનું એના કામ હતું ને એટલે મેં કીધું કે તમ તાર જા તાર કામે હું જતી રહીશ બસમાં કહું તો એની ફરજમાં નહીં આવતો બેન બચારી તડકે જાય બસમાં તો એને મિલી આવે છે નવી ગાડી શું તંબુરામ મિલવાની હાથવી રાખવાની એના બૈરાનો જવાનું હોય પિયર ચમ મિલી આવતો હશે એ તો ઈન બૈરાને મૂકવા જાય જ ના પડો હવે એટલે તારી વેલ્યુ નહીં ઘરમાં તને સમજણ ચમ નહીં પડતી હવે હવે એક કેમ તો હું 10,000 કરું હું તોય તારે મારે ભાઈ હાલો હું અહીં ખરાબ હું મારો ભાઈ બચારો પણ મૂકવા આવે હોય ને બધું કામ કરે બહુ ઉભા પગે તંબુરો ના લેવાય ન નહીં લેવાય દેખી હાલે એના ટાઈમનું સેટિંગ નતું થાય એવું મેં એને સામેથી કીધું હજી તો કાક હજી તાણે શું હોશિયારી મારે એક ફોન કરી દેવાય મને પણ એમાં શું થઈ ગયું બસમાં આવ્યો તો મારા ભાઈને ટાઈમ નતો એટલે નહીં કેવું હવે તો કાયમ બસમાં જજીને આવજી તાણે હોશિયારી મારે હેડન ભાવેશ મારા હંગાત બજાર ચમ મારે એક ડ્રેસ લેવો છે ચમ તું તો કહેતી હતી ને કે હું મારા પિયર જઈશ એટલે હું મારા ભાઈ બે ગાડી લઈને જાઉં હું ખરીદી લેવું હવે અહીંયા હે ને હરખું સેટિંગ ના થયું જવાનો ટાઈમ નતો ને એટલે તો મેં કીધું હવે તું રવા દે ને હું અહીંયા જઈને હું તને આ જ વસ્તુ સમજાય કરું છું કે તારા ભાઈને તારા માટે આટલોય ટાઈમ નહીં હોય ને આટલું નહીં ગાય તારા માટે હવે એવું નહીં ના ગહાય એવું થોડું હતું હોય બચારો પણ લઈ ના દે 300 રૂપિયાનો ડ્રેસ થાય જેટલું રાખી રહ્યો મને તમને ખબર છે? તાંબુરો રાખે ના લેવા આવ્યો ના મેલવા આવ્યો ના ડ્રેસ લેવડાયો કશું નહીં કર્યું હવે હારું હેડો એ બધું જવા દો તમે મારા ભાઈને યાદ કર ના કરશો અને હું શું તમને કહું આપણે ડ્રેસ લેવા જઈએ ને હા. અને પછી હાજે હે ને હોટલમાં જમીન પછી પાછા આવશું ચમ તાર ભાઈ ના ખબર અહીંયા હોટલમાં તને હવે એવું નહીં અલા નતું કહું છું ને જેટલું બધું ટાઈમ આમ સેટિંગ થાય જ નતું એટલે મેં કીધું તું રવા દે હું એને તું યાદ એને અહીંયા જવાનું જ બંધ કરી દે મારા બાપ કારણ કે તારી કોઈ વેલ્યુ નહીં તને એવું છે કે મારો ભાઈ મને આમ લાગે હજી તો ઢાંક ઢાંક કરતા રહો ભાઈનું હવે ચાઈ ટાંકતી નહીં હવે આ વખતે જે આવું થયું વેકેશનમાં બચારા તંબુરો કાયમ આવું જોઈએ તાણે નુકરા ત્યાં તૈયાર થાય હું લઈ જાઉં તને બોલો સાલે સાહેબ કેમ છો મજા ના માર તો 2 દાડા રજા હે હા તે કઈ વાંધો નહીં આબુ જોઈએ હેડો તાણે જાઉં તને કહી દઉં મારું બૈરું નહીં ને તારું નહીં આપણે 2 જણ હા અને આજ સાંજે જવાનું ને કાલ સાંજે પાછા હા ઓકે સાંજે 5 વાગે આવી જા તને ઓકે હારું હેડ હું બેગ ભરાઈ નાખું હેડ તાર બુન જોડે હા કોનો ફોન હતો તાર ભાઈનો તે શું કે મારા ભાઈ અમાર બેન આબુ જવાનું આજ સાંજે તમારે ક્યાંય જવાનું થતું નહીં ચમ અને મારા ભાઈને હું ને આજે જ ફોન કરીને કહી દઉં કે હે ને ગામના કારા કૂતરાને લઈ જજે પણ તાર બનાવીને તો ના જ લઈ જતો તને ખબર નહીં કે આ તારા વિશે શું બોલે હે એમ પણ એ તો તારા વિશે હું બી બોલું છું કે તારો ભાઈ તને નહીં રાખતો એટલે મને તો સારું રાખે હા તો મારા વિશે એવું બોલે તો તમારે શું કામ જવું છે જવા દે ને પોટી આવ શું કરે કીધું ને તમને નહીં જવાનું એટલે નહીં જવાનું નહીં જ જવાનું ગમે એ થાય પણ તમને નહીં જવા દેવાના હેલા હા બોલ ને આ મોદીજી એક દિવસમાં 3 દેશનો પ્રવાસ કઈ રીતે કરી લે હંગાત બૈરું ના હોય ને તો માણા 3 શું 5 દેશ ફરીએ કે પણ જો બૈરું હંગાત હોય ને તો માણાની હાથ ડીમાર્ટ માં જ પડી જાય હા બ્રનાલા આપણે નવી ગાડી લઈ લે સીપ શું બોલી સીપ પેલા બોલતા શીખી જાય નવી ગાડી લઈ લે મને બોલતા તો BMW આવડે હે ઓકાત હે લઈ દો હેડો હા બ્રનાલા મારા ભાઈના સંબંધની વાત આવી છે તો 2 દિવસ પછી ને છોકરી જોવા જવાનું છે તો હે ને એને સલાહ આપો ને કે આજે એને શું બોલવું શું કરવું એ બધું હમણાં તો પરણાયો હોય ચાલો છૂટા છેડા લીધા એને હવે એની વાત નહીં કરતી હવે તો પછી કોની વાત કરે મારા ભાઈ નાનો હે ને એની વાત કરું હું હા તો ઠીક ને કે હું તો ગભરાઈ ગયો કીધું આ શું સમ છૂટા છેડા લીધા મને ખબર એવું થોડું કરતા હોય લો શું હાલવાનું સલાહ હા પણ તમે કહો તો ખરા કે એને કઈ રીતે બોલવું અહીંયા જઈ હાલો જેવા કપડા પહેરવા પેલા તો હે ને તારા ઝોંખલા જઈને કપાય જે સાવડી જેવા હે ને ઈ એટલે એની ફેશન હવે તમને ખબર ના તાંબુરા પડે ફેશન હે યા સોડી જોવા જવાનું કે ફેશન શોમાં થોડું જવાનું હોય ને જો હે અને એક જોડી હે ને પ્રોફેશનલ કપડા હોય ને પ્લેન શર્ટ અને નીચે કોટન નું પેન્ટ એવી રીતે જઈને લઈ આવજે પેલા છપરી જેવા પેન્ટ પહેરીને જતો નહીં ફાટેલા ને તૂટેલા નકે તારો ભાગ થતો હશે ને તો નહીં થાય એક તો વાંઢો રહ્યો તો 32 સુધી ખબર હે ને હવે એને સાદા કપડા સૂટ નહીં થતા હવે સૂટ ની ચામ પત્તર ફાડે છે છપરી જેવા લુગડા પહેરી જવાના ઠેસણ સુધી તો પેન્ટ આવતા હોય એ બધાની ફેશન હોય એટલે તે છોકરા પહેરતા હોય તારે સંબંધ કરાવવાનો હોય કે લઈ લે માર નહીં હાલી સલાહ ના કરો ને પણ આવું શું કરો વાત કરો હોશિયારી મારે હું બોલવા દે મને હાર બોલો આમાં નમા વાટો મેં મર્યો એક તો 32 વર્ષ સુધી માર સંબંધ થયો હલો અને જો અહીંયા જાય ને એટલે દરવાજામાં અંદર પહેરે ને એટલે પેલું કૂતરું ધડકાયું કૂતરું અંદર ઘરમાં જતું એવી રીતે ધોળામ ધોળ ફળફળ ફળતી ના જતો અંદર પાછો આલા પડા આવી સલાહ આપવાની બચારાને પણ હેડવાની ખબર તો પડવી જોઈએ કે નહીં એ તો હરખો હેડશે આપું હેડ તો હોય તો ઉલડિયા કરી હેડ તો હોય એ તો નાના હોય ત્યાં સુધી હેડે એટલે જ કહું છું હવે મોટો થવાનો સંબંધ જોવા જવાનો છે અને બહુ વકબક ના કરી નકર માર વાત જ નહીં કરી ના પડે એવું શું કરો તમને ખબર પડે અને જઈને ખુરશી બેહે ને
એટલે સીધા પગ રાખજે, જાણ પગમાં મોટર ભરાવીને આમ હલાવતો નહીં પાહો. ભગવાન હા, કારણ કે બધાની નજર તારા ઉપર જ હશે. અલા એ તો નાના હોય ત્યાં સુધી આવું બધું કરે ના પણ સોડી જોવા જાય તું બંધ રહે ને કે તું વાત કર લે. કરો હવે સામે કરો ને તમે કહો હરખી રીતે કહો એને. અને 5-10 મિનિટ થાય ને પછી સોડી આવશે ચા લઈને. એટલે ખાલી આમ ઊંચી નજર કરવાની, સોડી જોવાની અને પછી નીચી નજર ગાલ દેવાની. આમ ઘોડની જેમ તાકી ના રહેતો પાછો. અલા પણ હા. જોવે ને તો એને ચેતા ખબર પડશે. આને પણ સોડી જોયા વગર ખબર પડે. ખાલી પણ જોવાની એક વખત હોય તારો ભા. પણ આમ એક વાર બસ ચેતા ખબર પડી જાય. જોવે તો ખરો ની હામું. આ તું વાત કર ને લે ને માર નહીં શીખવાડવું ને. ના કર લો ને વાત કર લો. બોલ કરે ન કરું. આવડતું હોય તો તું શીખવાડી દે ને. હોશિયારી મારે. હા, અને ચા હાલે ને પછી હબડકા ના મારતો રો કરી શાંતિ પીજે. હવે એવી ખબર પડે હવે એને નકરા મંડાણા ખબર કેવું પડે હવે નકા જઈને હબડકા મારે ઘરે જેમ પાહારીને પીતો હોય. શું નકરા બચારાને હા, સલાહ આપો અને- શું કરો તમે અલ્યા બંધ થા ને તું. એને વાત કાટ કરો તમે તો બધા. અલ્યા પણ કેવું પડે કે શું નહીં કરવાનું ઈ. અને પછી તને થોડી જોડે વાત કરવા મોકલશે. એટલે કાન રહ્યા ને છોડી શું પૂછે ને એમાં રાખજે પાછા બેરા. ના કે પછી કઈ પૂછશે કઈ કે તું જવાબ કઈ કાલી. હા, એટલે બેરો હે બેરો જ છે હવે. જાણો હતા આવું જ બોલતા હોય બેરો હે તું યાર મગજ ના થઈશ ને કાં તો મને સલાહ હલવા ના કહીશ ને કાં તો તું બોલી લે તારે જે બોલવાનું લાવ માર જોડે લે, બેરો પકડ. હો કરો નકરા. થવાનો જ નહીં. જો તમે સલાહ હલશો ને એમાં તો થશે જ નહીં. જા. હેલો ભલે તમે તો તાજી આ બધું તારા વાંક કાઢવા બેઠા હે એવું ને મેં એમને એમ કીધું કે તું તમે હે ને એને હારી સલાહ આપો તો આ તો બધા તારા વાંક પણ હારી કાઢવા સલાહ હલવું ને શું કરું તારે? શું હારી સલાહ બચારાને જો તો આમ નહીં તો થાય, થઈ જો બચારો થશે જ તારે નહીં. જા. કઈ નહીં કરો તાણે શું હવે વળી. આવતી ની ફોન લઈ. મમ્મી તમે જે કર્યું ને એ સારું જ કર્યું છે. એને સબક શીખવાડવાની જરૂર જ હતી. અને તમે ચિંતા ના કરતા બહુ. હોઈ જાઓ શાંતિથી તમ તાર. સારું હો, હું એ ફોન મૂકું, મારે કામ છે થોડું. શું થયું? કઈ નહીં, શું થાય? જે મારા ઘરવાળા હંગે દુશ્મની કરે ને એને મારા ઘરવાળા આજીવન યાદ રહી જાય ને એવી સજા કરે છે. તો મેં તારા ઘરવાળા હંગાત ચાલો દુશ્મની કરી. આ તમે પૂછ્યું તને ખાલી. ભાવેશ એક વાત કહું હા બોલ ને. મને તો એવું થાય કે આવતા જન્મમાં હું તમારી પત્ની બનું. બસ આ જન્મમાં જ હું થાકી ગયો, હવે નહીં. આ એક જ બહુ છે. કામ કરી કરીને કંટાળા આવે તમારા. પપ્પા આજ તમારા સ્કૂલમાં નિબંધ સ્પર્ધા હતી. અરે વાહ, તે શેના વિશે નિબંધ લખ્યો તો? મેં મારી માસી વિશે નિબંધ લખ્યો તો અને તમને ખબર હે મારા 10 માં 10 આયા. ના હોય, સાચું કે હે? હા એવું તો તે શું લખ્યું તું? લે તમે જ જોઈ લો. માસી, મારી મમ્મી સિવાય મારી નાનીની બીજી દીકરી હોય એને માસી કહેવાય. અરે વાહ હિમુ, તને તો સંબંધો વિશે ખબર પડવા માંડી હો. જે માં જેવી હોય એને માસી કહેવાય. જોરદાર. મારી માસી મને મારી મમ્મી કરતાં પણ વધારે પ્રેમ કરે છે. જોરદાર. મારી માસી મારા માટે એકદમ પ્રેમાળ સ્વભાવ ધરાવે છે. વાહ. એ વર્ષમાં 4 વાર અમારા ઘરે આવે છે અને મારા માટે ઘણી બધી વસ્તુઓ પણ લાવે છે. હા, તારી માસી તારા માટે લાવે, અમારા માટે કશું નહીં લાવતી. મારી માસી અમારા ઘરે આવે એટલે મારી મમ્મી અને મારી માસી એકબીજાની સાસુની ખોદણી કરે છે. અલી શું મોડી ચાને મેં ખુદની કરી હશે તાણે જ ક્યાંક લખ્યું હશે ને આ બધું. પડો આવ નવ લખે તું. સાચું છે ને? તમે બે ભેગા થઈને આ ધંધો કરતા લાગો. અલ્યા પડો મારી માસી અમારા ઘરે ના આવે ત્યારે એ મારી મમ્મી સાથે વિડીયો કોલમાં વાત કરે છે. ઓકે. અને એ જે નવી નવી વસ્તુઓ લાવ્યા હોય એ મારી મમ્મીને બતાવે છે અને એ જોઈને મારી મમ્મી મારા પપ્પા પાસે એવી વસ્તુઓ લાવવાની જીદ કરે છે જેનાથી અમારા ઘરમાં ઝઘડા થાય છે. અલી ચાણ એવું કર્યું અને માસી આ એની જોડે એ બતાવે છે, તારી માસી બતાવે ને બધું. અરે તું હે ને એના વાદે ચડીશ ને એ બધી પૈસા વાળા છે. અલા પણ એને નવી નવી ફેશન ની ખબર પડે હે એટલે મને બતાવે કે પણ આપણે એને લાખ રૂપિયા પગાર છે, આપણે નહીં. પણ એ નવી ફેશન નું આવ્યું તો મને ખબર પડે કે આ નવી ફેશન નું તાંબુરો આમાં ને આમાં ભેંચણિયા કરીશ મને. પડે શું તું એ અને જ્યારે મારી માસીનો વિડીયો કોલ આવે ત્યારે અમારે બહાર જમવા જવું પડે છે કારણ કે મારી માસી 4-5 કલાક સિવાય ફોન મૂકતા નથી. હે ભગવાન આ જાણે આપણે બહાર ખાવા જઈએ હારી એવું કહે કે મારે આજ તો થાકી જઈ હું ના, એટલે ફોન ઉપર વાત કરતી હોય. પણ એક કોક દિવસ એનો ફોન આવ્યો હોય બરોબર તો પછી મેં મૂકી પણ તું અઠવાડિયામાં 3 દાડા બહાર ખાવા લઈ જાય અમને. એ તો પણ હું કોક દિવસ કંટાળી હોય કે એનો ફોન નહીં આવતો દર વખતે કઈ દર વખતે આવે કે કોક દાડો હોય? દર વખત આવે અલી હે તું બોડી બધું કહી દેવું જરૂરી છે તારે એવું જરૂરી હે શું? આમાં તે થાકી જઈ હું, મને કેર દુખે, મને દાઢમાં દુખે, બોડી હાવ આવું કરે હતું.
મારી માસી પિયર જાય ત્યારે ત્યારે એ મારી મમ્મીને પણ પિયર બોલાવે છે. ઈ જાય ને પણ તો મને સારું લાગે, બે બુનું હોય તો હંગત સારું લાગે, એકલા એકલા કંટાળો આવે એટલે ઈ રહી એવું કે તમ તાર દીદી તું આવજે. તે તારે જવું હોય તો હિનામે જવાય, તાર મમ્મી નહીં રહેતા અહીંયા. એકલા ના મજા આવે, બધા હોય તો મજા આવે જઈએ તો. અને મારા પપ્પા કહે છે કે તું આજે આ જે પડારા કરતા શીખી છે એ હું મારી માસી પાસેથી શીખી છું, જે મને 100% સત્ય લાગે છે. આ મારું લખીને આવ્યું હતું. પણ માસી જાણે પડારા કરતા તને શીખવાડ્યું બધું તે કહે તું એ. આ લખ્યું હોય પડારો જ કહેવાય આને. પણ બે બોનાની વાતું કહેવાય આને, પડારો ના કહેવાય. સાહેબે પાછા 10 માં 10 મારે ગાલ્યા. તાણે શું આવું નવું આ લખવાનું? તારી બોન હંગાતે ને મારે તારા રિચાર્જ જ કરાવવાનું બંધ કરી દેવું. વિડીયો કોલ ના થાય કે વાતે ના થાય. આવું ના કરતા તમે. ભાઈ મને પણ આમાં આપણા ઘરમાં ટંટા પે આમાં તો બતાય. ચઈ બચારી ટંટા કરાવે એવું નહીં કહેતી મને રે. આ પણ આ શું કહે છે? આ શું લખી નાખ્યું બધું? એને જે જોયું હશે એ જ લખ્યું હશે ને. ઈ એ ભણીને આવું નવું લખવાનું તારે માસી વિશે. સારું સારું લખવાનું હોય માસી વિશે કે મારી માસી કેવું રાખે ને એવું બધું આવું લખવાનું હોય. ભગવાન કાંઈ ખબર શીખી આવું બધું આ રહી. આમે ડાયા માણસ કરતા ગાડા માણસ બહુ સારા. વાહ, પોતાની જાતે જ પોતાના વખાણ કરે. હાલો, આજ રાતે જ મને એક સપનું આવ્યું હતું શું સપનું આવ્યું તું? કે તારા લગ્ન છે ને બીજા કોક હંગાત થતા હતા. હાય હાય, તો હું બહુ રોતી હશું ને. તારી તો ખબર નહીં મને, પણ તારા લગ્નમાં હું બહુ ખુશ હતો. ખ્યાલ હશે જુઓ તમે. તને દેખાતું નહીં મારી બરબાદીનો તમાશો જોઈ રહ્યો હું? આપણા લગ્નની કેસેટ ને બરબાદીનો તમાશો કહેવાય. આ તે શું કહું, તું આઈ તારની ઘરમાં નકરી બરબાદી જ થઈ રહી મારી. કોઈ દિવસ સારું બોલો, કોઈક દિવસ સારું બોલો. તંબુરો હારું બોલે. તાણે શાંતિથી જોવું હોય તો જોવા દે મને જે જોતો હોય. હું જોવા દે. આમ જો ને કેવા લાગો છો તમે તો. કેવો લાગો હો? ખેટી મેટી ને હાવ આમ જેમ દાઢી નહીં ફૂટી જરાય, અને આમ જો તો ખરા તમે બુદ્ધિ વગર ના હોય ને એવા લાગો. હા, માં બુદ્ધિ વગરનો હતો ને તાણે જ મેં તને હા પાડી અને મારી જિંદગીના બૂચ મારી દીધા મેં જાતે જ. હોશિયારી મારે હે. તું કેવડી લાગે હે? હું તો જો ને જેટલી મસ્ત હિરોઈન જેવી લાગુ છું. 4 ફૂટની હિરોઈન જોઈ શકો દારો? તે નીચે હોય તો હિરોઈન જેવા ના લાગે? લાકડે માકડું ફિટ કરી દીધું. હા, આટલી મસ્ત લાગે આમ જો તો ખરા પડે. હોશિયારી મારે હે. તમે જો ને હું જો આમ જો તો ખરા. મારી ભ્રષ્ટ થઈ જતી મેં તને જોયા વગર હા પાડી દીધી. તું આટલી મસ્ત લાગુ હા તો સ્વીકારવા તૈયાર નહીં એટલે કે કેટલી મસ્ત લાગે છે. શાંતિ જોવા દે મને જે જોતો હોય. અને આ તમારા ભાઈબંધો જો બધા શું હે ભાઈબંધોને? શીખ પીપી ના શું શી ખબર છે એવા લાગે આમ જો તો ખરા. તને મારા ભાઈબંધો બધા પીધેલા જ લાગે. આપણે એમની આંખો નાખો જો આમ જો. તે આખી રાત નાચ્યા હે. એમને હોશ કેટલી હતી કે મારા ભાભી આવવાના, મારા ભાભી એમને ખબર નથી કે આવી ભાભી હે. હોશિયારી મારે. તારા ભાઈ બધા ગંધાયા હજાવતાલ હોંબા હતા ને તો ગંધાતા હતા નકરા. હોશિયારી મારે હે. કોક દાડો નાવાનું રાખો. ઈ બચારા બધા નાય નહીં જાયા હોય પણ હવારના કેટલું કામ કરતા હોય. અત્યારે હાલે તારની લગ્નની વાત ના કરીશ. અત્યારે હાલે તારા ભાઈ જાણે મને મળે ને તને નકરા ગંધાતા જાય. ઘરમાં પાણી રાખો, હાબુ રાખો, નાવાનું રાખો. બધું રાખે હે નાય હે. ઈ તે દિવસે બચારા બેનના લગ્નમાં કેટલું કામ હોય. કાયમ મારા ભાઈબંધો આમ ને આમ. અને તારી આ ફૈયું બધી જો ફટાણા ગાય મારા નામના, તારા કાકીયું તારી ભાભીઓ બધી ફટાણા ગાય. અને પાછી મને કે બાવરિયાના ઠૂંઠા. તારા ભાઈ બીડીના ઠૂંઠા જેવા લાગે એનું શું? હોશિયારી મારે હે. તારા ભાઈઓ વિશે કોઈ દાવો બોલે નહીં. તે નાચ બોલે મારા ભાઈઓ વિશે શું કામ બોલે? આટલા મસ્ત તો લાગે મારા ભાઈઓ. તાંબુરો બીડીના ઠૂંઠા જેવા લાગે છે, ફૂંકી ફૂંકી નાખી દીધા હોય એવા. અને મારા ભાઈ તો ગાશે જ. શું કામ ના ગાય? મારા ભાભીઓ ગાશે, મારા ભાઈ બધા ગાશે. વાત કરે તારે ગભરાય? તાણે જે ગભરાવાનું ગાવાનો ટાઈમ હોય તો ગાય જ ને તાણે. તમને પણ ખોટું લાગી જાય વરી. ખોટું લાગી જાય તે તાણે આમ જો ને મારી બેનપણી જોઈ તમે બધી આ તે ઈ મને પેલા દેખાણી ને કે તને શું કરવા આ પાડત હું તમને હોશિયારી મારે હે. મને તો મારા નસીબ ફૂટાતા કે બધી હારી હારી હતી દેખાણી ની તું દેખ ફટકાણી. હોશિયારી કોઈ મારે દિવસ સારું બોલો, કોઈ દિવસ સારું બોલો. નકરા આવ ના સારું બોલે જાણ હોય તાણે. હું શાંતિથી જો જોવું નહીં જોવા દે મને. લપ કરવા ના એક તું. તમને ને આમે ઘરમાં શાંતિ હોય ને તમને નહીં ગમતું. આ તે હું શાંતિ એકલો જોતો તો કે નહીં. તારે ત્યાં બક કરવાની જરૂર હતી. હા તો પણ હું બેઠી હોય તો શાંતિથી ના જોવાય તે. આ જેન તે બોલો તમે બધું તો પછી માથી થોડું સહન થાય. હોશિયારી મારે તો તારે એકલીને જોવાની, તારે કેસેટ જોવે તો મને શાંતિ જોવા દેવાની. કઈ મારે એકલી નહીં જોઈએ, બધા હોય જોડે તો મજા આવે જોવાની. આ તો આને આવ ઉપરથી હું અભ્યાસ કરી રહ્યો છું કે મારી જે ભૂલો થઈ છે ને આવનારી પેઢી ભૂલ ના કરવી જોઈએ. બધા લગ્ન તો કરવાના જ છે, કઈક બધા કોઈ વાંધા નહીં રહેવાના તે. ભૂલ ના કરે. એવું સૌથી સારું તને હા પાડી ના કરતા વાંધો રહેવું સારું. આ વિડિયો જોવાની બધાને પૂછ કે આ બહેની પસ્તાણા હી બધાય. તમને તો ઘરમાં અમે શાંતિ નહીં ગમતી. તમે ને એકલા બરોબર જો એકલા મારે કઈ તમાર હંગાત જોવી નથી. હું એકલો જ છું ઉપર કઈ અમાર જોવી તમાર હંગાત કશું ના જોવાય. માંડ શાંતિ એક 5 મિનિટ બેઠા હતા તો આઈ ની કરતી. She like it 'cause you
એ હા કાકા, કાલ સવારના પોરમાં આવી જશું અમે. હા હા, જય શ્રી કૃષ્ણ. પારુલ, કાલ સવાર તૈયાર થઈ જજે. આપણા ગામડે હવન છે ને તો જવાનું. કને કીધું આપણે જવાનું ગામડે? જો આપણે હવન હોય તો જવું જ પડે ને. ના હો, અમે નહીં ખાવાના કોઈ. ચમ? હું કે હું એકે નહીં આય. ગરમી તો જો કેવી પડે છે. તાર બાપાને ઘરે જવાનું હોય તાણ ગરમી નહીં નડતી તને. ના, એ ગામડે આપણા ગામડે જવાનું હવનમાં એટલે તને ગરમી નડે. અલા પણ એ તમે અહીંયા 100 મહિને કે 12 મહિને એક દાન જવાનું હોય. હા તે એનું વેકેશન આ તો મારી રાહે નહીં જોતી. હું કહું ગાડી મેલી, ના ના, હું તો મારા બસમાં જતી મારા પપ્પાના હતા. ત્યાં તો તાણે જાણે એસી સેન્ટ્રલ એસી હોય એમ વાતું કરે તું. અહીંયા તો સ્વિટરલેન્ડમાં રહેતા હતા પપ્પા. એમ તમે તો મૂકવા આવો ને તો બીજા દાડે વાહન વાહે કે હેડો માર હંગાત હંગાત પાસા. એના કરતા અમે અહીંયા એકલા રહેવું આપણે કાલ હવન છે ને એટલે જવાનું. કોઈ જાતનો બખારો જોવે નહીં મારે. અમારે નહીં આવવાનું. તમને કહી દઉં, હું તમને આવી ગરમીમાં તો હું નહીં જવાની. પણ તારા બાપાના ઘરે જાય તને ગરમી નડતી નહીં તને. હવે આપણા પિયરમાં હારીને જવાનું થાય તને બધી ગરમી નડવા માંડે. અલા બાપા, ગઈ વાર જ્યાં તો તમને ખબર હે લેમડા હેઠે હુઈ રહેતા છે. આ તે તારા બાપાના તાય તું ઢારિયા હેઠે જ હુઈ રહે. પેલા ખજૂરીના પંખા લઈ લઈને. ઈ તો ઈ લાઈટ નથી તે દિવસે એટલે. લાઈટ નથી એટલે તાણે. અને હું તો નહીં જવાની. તમને અચળ કહી દઉં. અચળ કરતો પંખો ચાલતો અહીંયા હુઈ રહે. તે તો 12 મહિનામાં એકાદ 2 વાર જઈએ ને તો પછી સહન કરવું પડે થોડું. હા તે અહીંયા 12 મહિના 2 વખત જ જાય ગામડે તું. તે જ. અહીં સિટીમાં જ રહે તું આખો વરા. તે જો તમારે જવું હોય તો. હા તે આવવાનું જ છે. એમ કઈ ના 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 પાડે એમ ના ચાલે. કે આખા ગામ વચ્ચે મારી આબરૂની શું થાય? આબરૂની જાણો તાણે ગરમીમાં તમે કાકાએ ધજા ચડાવવાનો મેઇન પાટલો લીધો. હવે આપણને બોલાય હતા આપણે જવું તો પડે ને, ફરજ આવે તે. તે તમે એકલા જાઓ ને તો ચાલે. ના ભાઈ ના, એમ કે તારા કુટુંબમાં કોકના લગ્ન હોય તો તું દોડીને જતી રહે. તો અહીંયા એકલા મને કહેતી હોય કે લઈ હેડો 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 જવું જ પડે. અને અહીંયા મારા કાકા હગા કાકાનો તો પ્રસંગ છે તો અહીંયા નહીં આવું તારે. તમને તો હે ને અને બધે કરોડપતિની છોડી હોય ચારા મિલ દે બધાય કે ગરમી થાય છે આમ થાય. અહીંયા તારે ઘર સાફ કરવું પડે ને એટલે તને બર આવે. આ તો બહાર જ આવે ને. જાણો હતા જાવ ને એટલે તમે ગરમીમાં ને બરમીમાં વધુ કામ કરાય કરો હોય તે એવું. કરવું તો પડે ને. પોતાનું ઘર છે. તાણે. આ લોકો જેને ઘર નહીં એને પૂછ જેવી હાલત થાય ઘર ના હોય તો હું તો ગામડે. નહીં, મેં તમને આ કોરોના ટાઈમે બધાને સમજાઈ ગયું છે. ગામડે ઘર ના હોય ને તો શું દશા થાય માણસની. પણ ગામડે ઘરો એ ગરમી જેવી પડે. તમે તો આ તે ગરમી પડે તો આખી જિંદગી તું કઈ 41-42 વર્ષની થઈ કે આખી જિંદગી થી એસી માં રહે. જ્યાં કે ગરમી પડે એટલે 2 દાડા સહન કરવી પડે થી. પેલા તો ચઈ ગરમી નથી પડતી, હવે જેટલી ગરમી પડે છે. હા તે નહીં આવવાની હું કહું ને ના તમને. ચમ આવે ના આવે તો તારા બાપાના ઘરે જતી રહેજે. અહીં નહીં આવવાનું. મારા હંગાત મારા ઘરે ના જો તો પછી. મારા બાપાને ઘરે ચઈ જવાનું નહીં. હવે હા તો તમે ભાઈ મારા હંગાત કાલ ગાડીમાં તૈયાર થઈ જજે. બેહીને જવાનું હોશિયારી મારે. આ છોડી કોક દાડો ગામડું ભારતી હોય સંબંધીઓ કોણ કોણ એ ખબર પડતી હોય. તારા ટંટા ઈ ઓળખતી જ નહીં કોઈને. તો હું ના હોશિયારી પાડું. મારે. ના જ પાડે ને. હાલ કે હું હિમુ બે નહીં આવવાના. હોશિયારી મારે કોક દાડો પ્રસંગ હોય ને તો જવું પડે તો કોક ઓળખે. હોશિયારી મારે છે. તમે તમારો જ તૈયાર થઈ જજે તું કાલ સવારે. તાણે નકર મારાથી ભૂંડું કોઈ નહીં, યાદ રાખજે. જાણો તાણ પોતાનું જ ચલાવતા હોય. ચલાવતા હોય એટલે હે પારુબેન, મેં સાંભળ્યું ને તમારા ઘરમાં તો ભાવેશભાઈનું જ ચાલે. બોલવાથી શું થાય? એ અંદર કચરો વારે. જોઈ આવો જી. પપ્પા, હા બેટા. આ ડાકણ કેવી હોય? મારી હામું તો જોશો જ નહીં. અલા એ હું તૈયાર થઈ જઈ. હેડો હવે તમે ચાલે તૈયાર થશો પછી બહાર શું જવાનું તૈયાર મોડું થઈ થશે. જઈ? આ કામવાળી જેવા કપડા પહેરીને કે તૈયાર થઈ જઈ? આટલો સારો ડ્રેસ પહેર્યો છે તોય આવું બોલો તું તમે. મારી આબરૂના કાંકરા કરાઈ નાખીશ. આ બેહણા પહેરે એવો કલર પહેરીને તું મને કે તૈયાર થઈ જાવ. હેડો આપણે ફંક્શન માં જઈએ. આ બેહણા પહેરે એવો હે. આ તો જોતો ખરી. આટલો સારો કલર હે તોય તમે આવું બોલો હો. તને ખરીદી કરતા જ નહીં આવડતું. ના ખરીદી કરતા આવડે તો બાડોસણ ને જો એક કલર 200 રૂપિયાનો ડ્રેસ લાવે ને તો એના ઉપર એટલો મસ્ત સૂટ થતો હોય ને. તમને બધું એને બીજાનું સારું લાગે, મારું નહીં સારું લાગતું પણ તને તમને. ખરીદી પૈસા જ આમાં બગાડ કરે છે. ફંક્શન માં ચિયા કપડા પહેરે તને સમજણ પડે કે નહીં? હજી તો- આવા સાદા સીધા સિમ્પલ કામવાળી જેવા કપડા પહેરી હેડી આવે. બહારમાં જતા હોય એવું લાગે. હોશિયારી બે મારે. દાડા થયા હે આ ડ્રેસ લાવે. આ બીજી વારનો પહેર્યો હે મેં. પણ તને ના ખબર પડતી હોય ને એકલી ખરીદી કરવા ના જઈશ તું. આ પાડોશન ને લઈને જા. હું એમ કહું મારા બાપ એના વખાણ નહીં કરતો. હોશિયારી મારે. લુગડા બદલ હારા પહેર કઈ તૈયાર થઈ જઈ. હું કામવાળી બહેની જેમ ફરતી હોય આખો દાડો. હું તો કામ કરી થાકી જઈ તો. ઓહો હો જબરો થાક લાગે તમને. 40 વર્ષની થઈ જાણે ડોસી થઈ જાય એવો થાક લાગે તને તો. તો થાક ના લાગે? તમે તો જો આખા ઘરનું કામ કરું શું તો. તંબુરાનો થાક લાગે? ઘરમાં 3 બૈરા હો, કચરા પોતું કરવાવાળી કામવાળી હે તો રે શું કામ બાકી તમારામાં? તે કામવાળી કે બધું ના કરે, કઈ વાત કરે? આપણે કરવું પડે.
આ તે પણ ભાગ્યા 3 કર, તમે 3 બૈરા નહીં. વોશિંગ મશીન હે ઘરમાં, આમ પાડો સણને જો આપણા કરતા મોટું ઘર હે, તારા કરતા 2 વર્ષ મોટી હે. સવાર 3:30 ઉઠે હે ને તો સાંજ સુધી નકરી ફ્રેશ હોય છે, કામ કરતી હોય તોય. એને તો કામ વાળી નહીં ને તોય તકોદાર એના મોઢા ઉપર થાક નહીં દેખાતો. આ 40 વર્ષે તમારા ધોધા ડોસી જેવા થઈ ગયા છે. તમને હે ને બીજાનું જ સારું લાગતું હોય પણ આવું ના આવું કરતા હોય તો બીજાનું સારું જ લાગે ને. આખા ઘરમાં જેટલું કામ કરું હું નવરી કાંઈ નહીં મારું જ થતી. વાતું હોય. એ મને એમ થાય છે ને, મને પેટ દુખે ને મને કેળું દુખે ને આમ. જાણો તાણે. પેલી તારા કરતા 2 વર્ષ મોટી છે ને તોય તારા કરતા જવાન લાગે છે. રેણી કેણી સુધારો તમારી. આટલા હારા લાગી તોય આવું જ કહેતા હોય, બીજા તાંબુરો. પણ હારા લાગતા હોય. બીજા ધારા લાગતા કામ કરવા જોર આવે એમ નહીં કહેતી. થાકી જઈ વારી. મમ્મી હા નોલેજ નો સ્પેલિંગ શું થાય? બટા મને નોલેજ નો સ્પેલિંગ નહીં આવડે. જો જોયું ને તે મેં તને કાયમથી કીધું કે તારે ધગાને કશું નહીં પૂછવાનું. આ પાડોસણ આંટી રહી ને એને જઈને જોડે શીખ્યા જાય. તમે તો જાણો ને પણ આવું જ કહેતા હોય પણ કે જ ને તારા જેટલું જ ભણેલી તો એમ જો તો ખરી ને જેટલું ફ્લુઅન્ટ ઇંગ્લિશ આવડે છે. ગમે તે પ્રસંગમાં જ્યાં હોય ને તો આમ આપણને એવું થાય કે ના આમ જબરજસ્ત બોલી. તમને બધું એનું જ સારું લાગતું હોય પાડો. તે સારું જ લાગે ને તે તારા જેટલું જ ભણી છે ઈ. મને આ નહીં આવડતું ને મને આ નહીં આવડે ને મને આ નહીં બોલતા આવડે ને. છોકરાને શું તંબુરો ભણાય તું? નહીં આવડતું મને ઇંગ્લિશ તો પછી. ભણવામાં ધ્યાન જ નતું તારું, ડોરો જ નતો તારો. તને ના આવડે ને બેટા એટલે પાડોસણ આંટી જોડે જઈને શીખી આવવાનું. આને નહીં પૂછવાનું કશું. લો લા ખાઈ લો. જો પાછું કાલ જેવું બનાવીને લાવી હતું. અસલ બનાવ્યું હોય, તમને ભાવે ને એવું શાક ને રોટલી બનાવ્યું હોય. કાલ મેં તને ના પાડી હતી કે પોદરા જેવું બનાવ્યું, પાછો આજ ને તે નહીં બનાવીને લાવી પાઈ તું. તમે ખાઈ તો જો અસલ બનાવી તમને ભાવશે. અરે બુઢી હા, મારા બાપ તને ના આવડતું હોય ને કઈ નવું બનાવતા તો પાડોસણ જોડે જઈને કઈક શીખ. એને જો રોજ નવું કઈક ને કઈક આઈટમ બનાવતી નો ધણી કેટલા વખાણ કરે એના. તમને બધું પાડોશનું જ ગમે છે ને તો જાઓ પાડોશના ઘરે જઈને ખાઈ આવો. જાઓ ઉપડો નહીં આપું. એટલે એ તાણે બધું જાણવા તાણે હું તમને અસલ બનાવીને ખવડાવું તો એ બધા વખાણ બધા પાડોશના જ કરતા હોય છે. જાણવા તાણ પાડોશણ આવ કરે છે, પાડોશણ આ કરે છે, બધું ઈ સારું કરે છે. અમને તો કઈ આવડતું જ નથી. ખાવું જાઓ ઉપડો. એટલે મારા બાપ આવું ના કરીશ ને યાર. નહીં ખવડાવું. क्या हुआ आप इतने परेशान क्यों लग रहे हो? पागल हो? तुम्हारे होते हुए मेरे आसपास कोई और परेशानी आ सकती है? बात कुछ समझ કઈ બાજુ ઉપડ્યા? ભેંસ ચરાવા. હા બ્રોનાલા હા બોલ. મારી માસીની છોકરી છે ને હમ. ઈ કંપનીમાં નોકરી કરે છે. તે અમે એના માટે ચાર ને હારો છોકરો ગોતીએ છીએ. પણ હે ને ચાઈ મળતો જ નહીં ને. જો તમારા ધ્યાનમાં ચાઈ હારો છોકરો હોય ને તો કહેજો ને, એ સંબંધ કરવાનો હોય. તો આપણા કાકાનો છોકરો હે ને એના જોડે એની વાત કરીએ તો. હા તો ચાલશે. હા 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 એ સારું છે. અને જો આ કાકાને તમે ફોન કરો ને તો પાછા ચોક પાડજો સનો કે એને હે ને બચારી પહેલેથી નોકરી કરી છે ને તો એ હવારથી નોકરીએ જે હોય તો શેખ હાજે આવે તો થાકી ના હોય બચારી. હા. તો એને હે ને કોઈ દિવસ રસોઈ નહીં બનાવી તો એને રસોઈ કરતા નહીં આવડતું. હા તો કઈ વાંધો તો નહીં. પછી તમે હે ને કાકાને ચોક પાડજો પાછા. હા તે પાડ દઈશું. બીજું કઈ? હા, અને કચરા પોતા હે ને ઈ રહે નહીં કરી શકતી કારણ કે એ ખુરશીમાં બેહવાનું બહુ આવે ને એટલે એને કમરની તકલીફ થઈ જઈ છે. હા. એટલે કચરા પોતા નહીં કરતી. ઓકે બીજું? અને કપડાં ધોવામાં તો જો એના ભાગમાં કોઈ દિવસ કપડાં આવતા નહીં ધોવાના એટલે એને કપડાં ધોતા નહીં આવડતું. હવે કઈ બાકી રહ્યું હે? હા શું? હજી રે અઠવાડિયું નોકરી કરે ને તો ભાઈ થાકી હોય નહીં રહી તો હે ને એને શનિ રવિ ફ્રેશ થવા જોવે એટલે એને શનિ રવિ બહાર ફરવા લઈ જવી પડશે. હવે કઈ બાકી હે બીજું કઈ? હવે આના પછી હા શું? આ સિટીમાં એક બંગલો જોશે એને. અને જો ઈ હે ને દર વખતે એક્ટિવા લઈને જાય હતા નોકરી કરેલી એક્ટિવા લઈને જાય ને તો એને ગાડી જોશે. એટલે હવે કઈ બાકી નહીં રહ્યું ને બીજું કઈ? એટલે ના બાકી નહીં બસ આટલું પણ ચોક પાડજો તમે પાછા પછી વાહે રહીને બધું આવું થાય. એ જય શ્રી કૃષ્ણ કાકા, કેમ છો? મજા હું મજામાં જ છું કાકા. અરે યાદ એટલે કર્યા કે મારી એક માસીજીની છોકરી છે એની વાત આપણા ગોપાલ માટે કરવાની છે. હા હા ભણેલી છોકરી નોકરી કરે છે. હા આ તો શું પારુલે મને કીધું કે અમુક 2-4 વસ્તુઓ છે એની ચોક પાડી દેજો કાકાના સંબંધ કરે પહેલા. હા હા એમાં એવું છે ને કે છોકરી પહેલા નોકરી કરેલી એટલે સવાર જતી રહે સાંજે આવે બચારી. એટલે થાકી નહીં એટલે કોઈ દાડો રસોઈ કરવા જાય નહીં એટલે એને રસોઈ કરતા નહીં આવડતું. એટલે મેં તો કહી જ દીધું હે કાંઈ વાંધો નહીં, એ તો એનો જે પગાર આવે એમાં એક કામવાળી રાખી લેશું આપણે. હા એમાં બીજું એવું જ છે કાકા કે એને આખો દિવસ બચારીને ઓફિસ જાય એટલે એને ખુરશીમાં બેહવાનું થાય એટલે એને કેળનો દુખાવો છે.
હા તો એને કચરા પોતું ના કરીએ કે બચારી. તો હું તો હા આપણે એના જ પગારમાં આપવાનું ને, આપણે શું પ્રોબ્લેમ છે? એ જે કમાય એમાં ભરે. હા અને કપડાં નહીં ધોતા આવડતું તો પછી ઈ મેં તો આપણે તેમને કહી દેવાનું ને કે વોશિંગ મશીન લેતી આવે ઈ. હા અને આ જો એક બીજી વાત કાકા કહેવાની રહી છે કે ઈ બચારી અઠવાડિયું નોકરી કરે 5 દાડા, તો એમાં છેલ્લા શનિ રવિ હોય ને તો આખો અઠવાડિયાનું જે મેન્ટલ પ્રેશર હોય તો 2 દાડા માઇન્ડ ફ્રેશ કરવા માટે એને ફરવા જવાની આદત છે. આ તો એનો પગાર જે હોય એમાંથી ફરી આવવાનું, એમાં શું આપણે ચિંતા ચા કરવાની. હા અને એ પાછા ગામડામાં રહી નહીં પાછી, એટલે એનું કહેવું એવું છે કે ગામડામાં નહીં રહે, સિટીમાં ગાડી ને બંગલો 2 વસ્તુ જોશે એને. હા તો આપણે કહી દેવાનું કે દહેજમાં એ ગાડી ને બંગલો એને પપ્પા લખી આપે એટલે વાર્તા પૂરી આપણી. હા હા તે કહી જ દઉં, મેં તો કહી દીધું હે કે કઈ વાંધો નહીં. હા તો રવિવાર બોલાવી લઈએ આપણે એમને. આ બધી વાતો આપણે એગ્રી તમતાર, ઈ જે નહીં કરી શકતી આપણે તમતાર વાંધો નહીં. હા કહી દઈએ, રવિવાર કહી દઉં ને. હા ઓકે સારું સારું, હા જય શ્રી કૃષ્ણ. તમારે તો કાકાને આવું બધું કહેવાની જરૂર હતી. અલી પણ તે કીધું એ તો કીધું મેં. પણ બચારી નીના પગારમાંથી પૂરું કરવાનું તમારે, એને ચા એટલો બધો પગાર છે અને આ તો પગાર આટલો બધો નહીં, ચારા ચમ આટલા બધા હિના. પણ એને ઈચ્છા હોય ને કે હું કઈક સારી રીતે રહું એવું બિચારી. જેટલો પગાર હોય ને એટલી ઈચ્છાઓ રખાય, મોટા મોટા સપના ના જોવાય. પણ એમાં શું થઈ ગયું તે પણ હારે જાય થોડું સારું મળે એવું વિચારતા હોય બચારા. હારે જાય તો સારું ના મળે. તારા માસી માસા એક રૂમ રહોડાનો ફ્લેટ માં રહે ને તમારે બંગલા જોવે સામે વાળાના. હોશિયારી મારે તારી બુનનો સંબંધ ચમ નહીં થતો ને હવે ખબર પડે મને. આવા નવા બધા નખરા કરતા હોય, તમે આવા નવા રૂલ બનાવીને બેહો, ફરવા જોશે ને કામ નહીં કરે ને આમ ને તેમ ને. આ તો પણ પેલા વાંઢી જ રહેશે તારી બુન રહી ને કાયમ વાંઢી જ રહેશે. જો આવા નખરા કરશે ને રાંધશે નહીં, કપડા નહીં ધોન, કચરા પોતા નહીં કરે, ફરવા જવાનું ને. અમાર નહીં બન, અમાર સંબંધ જ નહીં કરો, રવા દો. તમારે આ બધું કરવું હોય ને તો એના પગારમાંથી કરવું હોય, તમારે કઈ સંબંધ નહીં. અમારે નહીં કરવો, તને એકને લઈને જ કંટાળે, હા બીજી ચાલ આવે અમારા ઘરમાં. હોશિયારી મારે હે. આ તો તું કહેતી હતી કે કાકાના ચોકલા વિલા વાત કરો તો મેં કીધું સારું હે વળી તો કરે. સારું હોય ને તો હરખી રીતે રહેવાય, રહેતા આવડવું જોઈએ. ના પાડ દેજો, નહીં કરવું અમારે નહીં કરવું બાપા.